હાય હાય તું પાછો હુઈ ગયો? ઊભો થા ને ભાઈ સાહેબ મોઢું ધો. આ છોકરો બોર્ડમાં હેન પણ એની જરાય ચિંતા નથી લે. ચોથી વાર તને હું જગાડવા આવી. ઊભો થા હલામ. તું અહીં ચમ આવ્યો હું? ના હો કઈ ભેગા થઈને નથી વાંચવાનું. ઘર ભેગો થા. ભેગા બેન પંચાયત જ કરવી હે ને. ઘરે જાવ હો ને ઘરે જઈને વાંચજો. તાર બધા ભાઈબંધને કહી દેજે જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય ને ત્યાં સુધી એકેય ઘરે ન આવે. એકે ટાંટીઓ અહીં નહીં ટકવા દઉં. અને ફોન ન કરે. આ હું 4 ની જોઉં હું. આ તું ચોથી વાર વોશરૂમ જવા જ્યો. ઝાડા થઈ ગયા કે પછી વાંચવું નથી એટલે ટાઈમ પાસ કરસ? એક દઈશ ને હમણાં બોર્ડની પરીક્ષા પતે ને ત્યાં સુધી ખબરદાર જો તે મેગી પીઝા ને પાસ્તા ખાવાનું કીધું ને તો નામી લેતો નહીં. તારી હાથ થઈને તો હું તારી હારો હાર જાગું છું. અને તું કે ને બધું તને બનાવી દઉં છું. તો થોડુંક ભણવામાં ધ્યાન દે ને બાપા. નો કરે નારાયણ. અને જો ઓછા માર્ક્સ આવશે ને તો બધા મારું ગળું ચાલશે. અને એમ કહે છે કે મેં કઈ ધ્યાન જ નથી દીધું. અને ઓલી સંગલી ખબર ને તને રાહ જોઈને જ બેઠી છે. અલા તને આટલું ભાષણ આપ્યું તોય દેજી ચોપડી ન ખોલી. અરે થોડાક દીહે બાપા વાંચી લે ને. પછી તને કોઈ ન કહેવાનું વાંચવાનું. રખડતો ફરજે પછી તું. તાર પપ્પા મને રોજ પૂછે અને જો કહી દઈશ ને કે તું ધ્યાન નથી દેતો ઉધડી લઈ લેશે તારી. તો ભલા વાંચવામાં ધ્યાન દે ને બાપા.